શરૂ કરી આવી ગયા છે બધા કે રાહ જોવી છે? હલો. બધા આવી ગયા છે? કેટલા પાર્ટિસિપન્ટ છે જુઓ જોઈએ. ચાલો ત્યાં સુધીમાં ગયા વખતનું રિવિઝન કરવાનું છે આપણે. ગયા સેમેસ્ટરમાં તમારી પાસે નોટમાં જે કઈ માહિતી હોય એમાંથી તમારી સમજ પ્રમાણે તમારે રિવિઝન કરવાનું છે કે આપણે શું કર્યું, કઈ કઈ વસ્તુ સાંભળી. બોલો દિલુભા. એક મિનિટ. ખાલી અનુસંધાન મળી રહે ને ત્યાં સુધીમાં બધા જોડાઈ શકે. ચાલો બાકીના મિત્રો પણ કોઈ અનુસંધાન હોય તો મને જણાવો કે ગયા વખતે આપણે કોની વાત કરી હતી. ચાલો થોડું અનુસંધાન મળે ને એટલા માટે આપણે વાત કરીએ છીએ. તમારા તરફથી તમે મુદ્દાઓ રજૂ કરો કે આટલી આવી આપણે વાત કરી હતી, આવી આવી બાબતો અમે સમજ્યા હતા. સર સૌપ્રથમ તો આપણે વેદ વિશે વાત કરી હતી. ગુડ. વેદોની સંખ્યા 4 છે. ઋગ્વેદ, સામવેદ ને યજુર્વેદ ને અર્થવેદ. અથર્વવેદ. અથર્વવેદ. હા, યસ. અથર્વવેદ ને છેલ્લે એને જોડવામાં આવ્યો હતો. શું કામ કે એમાં વંશીકરણ, મરણ, સમોહન એવા મંત્રો હતા. એથી તેને જોડવામાં ના આવે તો એને પાછળથી જોડવામાં આવ્યું હતું. અને વેદો પેલા લેખિત સ્વરૂપમાં ન હતા, મૌખિક હતા. ગુડ. પછી આપણે વાત કરી ઋગ્વેદ ને ત્રય પણ કહેવામાં આવે છે. વિદ્યા, ત્રય વિદ્યા. ત્રય વિદ્યા કહેવામાં આવે છે. હા. પછી એમાં આપણે બધા છંદ વિશે વાત કરી હતી. પૃથ્વી અલગ અલગ ગાયત્રી છંદ, ઉષણી છંદ, અનુષ્ટુપ, બૃહિતિ, પંક્તિ, ત્રિષ્ટુપ છંદ, જગતિ છંદ એવા છે. અને પછી વેદમાં એમાં વિષયો વિશે વાત કરી હતી. એમાં વિભાગ એકમાં દેવતાઓની સ્તુતિ હતી. વિભાગ 2 માં પ્રકૃતિની સ્તુતિ અને વિભાગ 3 માં સામાજિક સૂક્તો હતા. ને ઋગ્વેદમાં સૂક્તો 1028 છે. શબ્દો 1,04,000 છે. અને અક્ષરો 4,32,000 છે. 32,000. અને મંડળ એમાં 10 છે. 10 મંડળ છે. 10 મંડળ છે. અને મંડળ શેમાં વિભાજિત છે? સૂક્તોમાં. સૂક્તોમાં વિભાજિત છે. પછી 4 વેદ ને એના ગૌણ વેદ વિશે વાત કરી હતી. કયા કયા? ઋગ્વેદ નો આયુર્વેદ છે. સામવેદ નો સંગીત વેદ છે. યજુર્વેદ નો ધનુર્વેદ છે. અને અથર્વવેદ નો અર્થવેદ છે. ગુડ, વેરી નાઇસ. પછી પછી વેદોના 6 અંગો છે. એને વેદાંગ કહેવામાં આવે છે. શિક્ષા છે પેલું, પછી કલ્પ, છંદ, નિરૂક્ત, જ્યોતિષ ને વ્યાકરણ. ગુડ, સરસ.
આટલા સુધી કર્યું તું આપણે. આટલા સુધી કર્યું હતું, બરાબર ને? પછી વેદમાં જ્ઞાન કાંડ ને કર્મ કાંડ ને ઉપાસના કાંડ ને ઈ હવે આપણે સરસ આ ત્રણ તમે જે વાત કરી, બરાબર. પછી એના જે ઉપનિષદ છે ને વેદાંત કહેવાય. શું કહેવાય? વેદાંત. ઉપનિષદ ને વેદાંત કહેવાય. અને વિવેકાનંદે પોતાની આખી જિંદગી દરમિયાન એને ભારતીય વેદાંત વિદ્યાનો પ્રચાર ને પ્રસાર કર્યો. વિવેકાનંદનો જન્મ જ એટલા માટે થયો કે વેદાંતને પોતે જાણ્યું. અને વેદાંત છે એ બહુ અઘરી વસ્તુ નથી, એ બહુ પંડિતોની ભાષા નથી. એ સામાન્ય માણસ પણ એને પ્રાપ્ત કરી શકે જ્ઞાનને, એવી એને વાત કરી. એટલે આ રીતે જ્ઞાનકાંડ છે એ દરેક ભારતની દરેક યુનિવર્સિટીમાં વેદ વિદ્યાનો જે જ્ઞાનકાંડ છે એનો પ્રચાર ને પ્રસાર થાય, એટલા માટે દરેક યુનિવર્સિટીમાં કોઈ પણ અભ્યાસક્રમમાં આ અભ્યાસક્રમ રાખવો એવું ભારત સરકારે નક્કી કર્યું. અને એને ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020 જે 2020 થી શરૂઆત કરી એમાં એને ઇમ્પ્લિમેન્ટ કર્યું. આ બધી જ વસ્તુનું બીજું નામ છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતીય જ્ઞાન વ્યવસ્થા અથવા ભારતીય જ્ઞાન પરંપરા. એટલે એની સાથે સાથે એક સુખદ વાત અને દુઃખદ વાત બેય કરું. બંને રીતે તમે યાદ રાખજો. પેલા હું દુઃખદ વાત કરું કે દુઃખદ વાત એ છે કે વિશ્વનું સમૃદ્ધમાં સમૃદ્ધ સાહિત્ય હોય તો એ વૈદિક સાહિત્ય છે. સમગ્ર વિશ્વમાં આવું સમૃદ્ધ સાહિત્ય, નાનામાં નાની બાબતની વિચારણા, જીવનના દરેક પાસાઓની મુક્ત મને ચર્ચા કરી હોય અને પૃથ્વી ઉપરના દરેક જીવોને માટે જેને કલ્યાણની કામના કરી હોય એવું આપણું સાહિત્ય છે. હિન્દુ માટે, મુસલમાન માટે, ખ્રિસ્તીઓ માટે, અરબીઓ માટે, ફારસીઓ માટે, એના માટે એવા કોઈ વિભાગ નથી. તમે ખાલી કલ્પના કરી લો કે આખા વિશ્વમાંથી જે રાજ્યની સરહદો છે એને આપણે આમ આંગળીથી આમ કરીને કાઢી નાખીએ તો આખા વિશ્વમાં ક્યાંય કોઈ જગ્યાએ સરહદ ન રહે. ક્યાંયથી આ પાકિસ્તાન શરૂ થાય, અહીંથી ભારત શરૂ થાય, અહીંથી શ્રીલંકા શરૂ થાય. બધા જ રાજ્યો, બધા જ રાષ્ટ્રો એની સરહદો કાઢી નાખીએ તો બાકી કોણ વધે? તો કે પછી તો એક માત્ર માણસ જ વધે. માણસ પછી ગમે તે રાજ્યનો, હવે તો એ સરહદ નથી. તો એવા તમામ મનુષ્યો માટે, તમામ જીવતા મનુષ્યો માટે આ જે જ્ઞાન છે એ જ્ઞાનનો વારસો ભારતીય સાહિત્યકારોએ, ભારતીય ઋષિમુનિઓએ બહુ બુદ્ધિપૂર્વક સાચવી રાખ્યો છે. દુઃખની વાત એ છે કે ભારતીય હોવા છતાં, હિન્દુ હોવા છતાં આ જ્ઞાનનો વારસો ખુદ હિન્દુઓને પણ ખબર નથી. બહુ મોટી દુઃખની વાત છે. તમે કોઈ પણ મુસલમાનને પૂછો, એના કુરાનના કલમા બોલશે. કોઈ પણ તમે ખ્રિસ્તીને પૂછશો તો એ બાઇબલમાંથી બોલશે. પારસીને પૂછશો તો એના ગ્રંથમાંથી એ બોલશે. શીખને પૂછશો તો એના ગુરુ ગ્રંથ સાહેબમાંથી એના જે પદો છે એ બોલશે. ગુરુવાણી એકમાત્ર ભારતનો એવો નાગરિક છે જે બહુ દુઃખદાયક સમાચાર એ છે કે માત્ર આપણું જ સાહિત્ય વિશે જ્યારે આપણે પૂછીએ છીએ આપણા લોકોને, ત્યારે જે લોકો એ ધર્મ પાળે છે એ ધર્મ પાડનારા લોકોને પણ એના ધર્મશાસ્ત્રોની કે શાસ્ત્રોનો એને ખ્યાલ નથી. આના જેવી દુનિયાની બુદ્ધિજીવીઓ માટે બીજી કઈ વિડંબના હોઈ શકે? આપણે જ આપણા પગ ઉપર કુવાડો માર્યો છે એના જેવી વાત છે. આપણા અસ્તિત્વને આપણે જ ભૂસાવી બેઠા છીએ. આપણે આપણા અસ્તિત્વની પણ ચિંતા કરતા નથી. આપણે તો માત્ર આજની ચિંતા કરીએ છીએ. એ કેટલી હદનું મનુષ્ય હોવા છતાં પણ. પ્રાણીઓ બરાબર છે, આજની ચિંતા કરે કે આજનું ખાવાનું મળી ગયું, ચાલો સુઈ જાવ હવે.
મનુષ્ય આવું ન કરી શકે, તો મનુષ્ય શા માટે પ્રાણી જેવું આજનું કરતો થયો છે? પ્રાણી પાસે તો એટલી મગજ શક્તિ નથી, એટલે એને એવું કરવું પડે છે. જેની મગજ શક્તિ હોય એટલે એને બીજી બધી બાબતમાં ઓછો ટાઈમ આપવો પડે છે, કમાવામાં ને બીજી બધી બાબતમાં. કારણ કે એ 5 કલાક 6 કલાક જાય છે અને બાકીની 18 કલાકનું કમાય છે. પ્રાણીએ તો શું કરવું પડે છે? પ્રાણીએ તો 24 કલાક પોતાના અસ્તિત્વ માટે જજુમવાનું અને પોતાને સતત જીવાડતા રહેવા માટે ખાવાનું. તો આ બહુ મોટી વિડંબના એ છે કે ભારતના લોકો, આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અત્યાર સુધી આ જ્ઞાનથી વંચિત હતા. એટલે ભારત સરકારે દરેક યુનિવર્સિટીને પરિપત્ર કર્યો કે તમારે ભારતીય જ્ઞાન પરંપરાનું કોઈને કોઈ યુનિટ, કોઈને કોઈ બાબત, તમારો ગમે તે અભ્યાસક્રમ હોય, ગમે તેટલો સામાન્ય અભ્યાસક્રમ હોય, તો પણ તમારે આ ભારતીય વેદાંત વિદ્યા છે, ભારતીય જ્ઞાન પરંપરા છે, એનો અભ્યાસક્રમ રાખવો. એટલા માટે આપણે અહીંયા સામે ભેગા થયા છીએ. માની લો કે આ અભ્યાસક્રમ 2030માં ઇમ્પ્લિમેન્ટ કરવાનો થાય તો આપણે ન મળી આવત. 2020માં ઇમ્પ્લિમેન્ટ કર્યો એટલે આપણે મળ્યા છીએ. તો આને માત્ર ને માત્ર પરીક્ષામાં પાસ થવાનું સાધન ન માનીને, અને જીવનની પરીક્ષામાં પાસ થવાનું સાધન માનીને આનો જો વ્યક્તિગત અભ્યાસ કરવાનો થાય તો એક પેઢી નહીં પણ આવનારી 3 પેઢી પણ તરી જાય. એટલે આનંદની વાત એ છે કે જેટલા લોકો આ સાહિત્યના સંપર્કમાં આવતા થયા છે, એ લોકો આ સાહિત્યનું ગૌરવ વધારે છે. કોઈ દિવસ એના વિશે કોઈ નેગેટિવ બોલતા નથી. દુનિયાના, ખાસ કરીને યુરોપના બુદ્ધિજીવીઓ એને આ સાહિત્યના સૌથી વધારે વખાણ કર્યા છે. પછી કોઈકે કીધું 16મી સદીમાં કે તમે બહુ વખાણ કરશો તો આપણી પ્રજા પણ આ ધર્મ અપનાવી લેશે અને આપણને આપણા રાજ્યમાંથી જ આપણને હાંકી કાઢશે. ત્યારે એને ખબર પડે કે આટલું ઉત્તમ સાહિત્ય છે, એ ઉત્તમ સાહિત્યનું જાણનારા એ આવું ન કરી શકે, પણ છતાંય એવું કરવાના છે માનીને એ લોકોએ નિર્ણય લીધો કે આ લોકોનો અભ્યાસક્રમ આપણે કરવો નહીં. તો આવી પક્ષાપક્ષી થઈ ગઈ. પણ આ જ્ઞાન તો કોઈ માટે સીમિત છે જ નહીં. એ પ્રાણીઓને પણ, પક્ષીઓને, મનુષ્યોને કોઈ પણ જ્ઞાતિના બાદ વિના, કોઈ પણ ધર્મના, કોઈ પણ વાળાના, કોઈ પણ સંપ્રદાયના બાદ વિના એ સર્વ માટેનું સાહિત્ય છે. જે સાહિત્ય સર્વ માટેનું હોય એને ઇંગ્લિશમાં હોલિસ્ટિક કહેવાય, હોલિસ્ટિક લિટરેચર કહેવાય. HOLISTIC, હોલિસ્ટિક. હોલિસ્ટિક એટલે સર્વનું, સર્વાંગીણ, બધાને લાગુ પડે એવું. એટલે આપણી પાસે આ જ્ઞાનમાંથી હોલિસ્ટિક વસ્તુ એટલે શું એ સમજાવું છું. બધાનું એટલે શું? તો આપણે લોકો સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, આપણે બધાનો જ વિચાર કરવા વાળા છીએ. એટલે સર્વે 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 એવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એટલે આપણા સાહિત્યનો, આપણા જે વેદાંત છે એનો નિચોડ હોય, વેદાંતને આપણે નીચોવીએ તો એનોથી જે નીચોવાણ નીકળે એ ભગવદ્ ગીતા. આ સમજવાનું છે કે વેદાંત એટલે શું છે. વેદાંત એટલે તત્વજ્ઞાન. તો આજે આપણે સમજીએ કે તત્વજ્ઞાનને તત્વજ્ઞાન શા માટે કહેવાય. એને માટે તત્વજ્ઞાન એવો શબ્દ શા માટે છે? બોલશો બેન? દિલુભા, કોઈ પણ, નિહાર, કોઈ પણ જવાબ આપો કે તત્વજ્ઞાન માટે તત્વજ્ઞાન શબ્દ શા માટે છે?
ભલે જેવો તેવો પોતાને જાણવું. જો એટલે એમાં શું કરવાનું તમારે, હવેથી તમે લોકો નવા છો એટલે બહુ ઝડપથી આ પરંપરામાં નહીં આવી શકો, એટલે શું કરવાનું હું સરળતાથી સમજાવવા કોશિશ કરું છું કે શબ્દનો કોઈ પણ પ્રશ્નનો જવાબ એના શબ્દમાં જ હોય છે. એવી એકમાત્ર ભાષા હોય તો સંસ્કૃત છે. દુનિયાની બીજી ભાષામાં આ વ્યવસ્થા નથી. એટલે એક જ ધડાકે એક જ ઝાટકે આ ભાષા બીજી બધી ભાષાઓ કરતા ચડિયાતી બની જાય, સીધી આગળ નીકળી જાય. આ એક જ નિયમથી કે શબ્દની અંદર જ એનું એવું ફિટિંગ કરેલું હોય. એવી દુનિયાની એકમાત્ર ભાષા એ આ સંસ્કૃત. એટલે તત્વજ્ઞાન શબ્દને લખો તમે તત અને ત્વ. આ બે ને ભેગા કરીએ, પેલા તો અડધો તો ખોડો અને પાછું તત ત્વ, એટલે વચ્ચેનો જે ત્વ છે એ ડબલ તો અડધ આવશે, એટલે તત્વજ્ઞાન. આ તત એટલે તે, એમાં લખો તત એટલે તે કોણ, તો કે તે પરમાત્મા. બીજો અર્થ લખો તે પરમ સત્તા. તે પરમ સત્તા એને અંગ્રેજીમાં એબ્સોલ્યુટ ટ્રુથ કહેવાય. એબ્સોલ્યુટ ટ્રુથ, ABSOLUTU TE, એબ્સોલ્યુટ, ABSOLUTE, એબ્સોલ્યુટ ટ્રુથ. ટ્રુથ એટલે સત્ય, એબ્સોલ્યુટ ટ્રુથ. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ સૂર્ય તો ક્યારેક 6 વાગે ઉગે, ક્યારેક 6:30 ઉગે, તો એ એબ્સોલ્યુટ ટ્રુથ નથી. જેમાં બીજો કોઈ વિકલ્પ ન હોય અને જે જવાબ હોય એ જ જવાબ જેની પાસે હોય તો એને એબ્સોલ્યુટ ટ્રુથ કહેવાય. એવી રીતે તત એટલે તે. તો તે એટલે શું, તો કે જે પરમ સત છે તે. એ પરમ સત એટલે તે. હવે પાછો પ્રશ્ન લખો કે પરમ સત એનું કાર્ય શું છે, એની પ્રક્રિયા શું છે પરમ સતને સમજવાની. તો કે જે ત્રિકાલા બાધિત છે, ત્રણેય કાળમાં એનો બાધ ન થાય, ત્રિકાલ અબાધિત, તે પરમ સત છે. જેમ કે આકાશ છે, તો તમે એમ ન કહી શકો કે આકાશ હતું. આકાશ હતું એમ ન કહી શકો, આકાશ છે જ. આપણે બધા જતા રહેશું તો આકાશ તો રહેશે જ. તો આકાશ છે પરમ સત છે. પણ હું એમ કહું કે રાજકોટની વસ્તી 20 લાખ છે, તો એ પરમ સત નથી કે 25 લાખે થાય ને ક્યારેક ઘટીને 15 લાખે થાય, તો એ સ્ટેટમેન્ટ છે એને પરમ સત ન કહેવાય. જેમ મનુષ્યના તમામ વ્યવહારોથી પર છે, એવું જે પરાત્પર તત્વ છે એને આપણે તત કહીએ છીએ. તત એટલે ધેટ. એ તત્માંથી જ અંગ્રેજી ધેટ શબ્દ આવ્યો છે. અંગ્રેજીનો જે ધેટ છે THAT, ધેટ, એમાંથી એ ધેટ શબ્દ છે એ સંસ્કૃતના તત્માંથી નિષ્પન્ન થયો છે. તો તે એટલે પરમાત્મા, તે એટલે પરમ સત, અને ત્વ એટલે તું છો, તે પરમ સત તું છો, એ તત્વ. આ તત્વ નો અર્થ. એ તત્વને સંધિ છૂટી પાડીએ તો 2 થાય, એ તમે એ રીતે લખો. પેલા તત્વમાં ત ખોડો, પછી વત્તા, પાછો અડધો ત અને પછી વ.
એટલે તત્વ. આ જે તત્વ છે એ શું છે તો કે પરમ સત છે. એ સમગ્ર બ્રહ્માંડનું, સમગ્ર બીજા પદાર્થોનું સંચાલન કરે છે, કંટ્રોલિંગ કરે છે. એટલે એ તત્વ છે. એની અંદર પરમાત્મા તત્વનો વાસ છે. એ તત્વ છે. અને એનું જ્ઞાન એટલે પરમ સતનું જ્ઞાન, પરમ કલ્યાણકારી જ્ઞાન પ્રાપ્ત યોગ્ય, જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય એવી કોઈ ઘટનાનું જ્ઞાન, એવા કોઈ પ્રસંગનું જ્ઞાન, એવી કોઈ માહિતીનું જ્ઞાન, તો એ તત્વ છે. અને ત્વ એટલે એના પણું, તત્વ, તે પરમાત્મા બ્રહ્મ છે એના પણું, એટલે તત્વ, એનું જ્ઞાન. બીજું બધું જ્ઞાન હોય કે ચાલો હું તમને પિક્ચરની સ્ટોરી કહું, એક પિક્ચરની બહુ મજા આવશે, તો એ પિક્ચરની સ્ટોરી તમને કેવી મજા આવશે તો કે ન્યુટ્રિશિયસ ખાવાનું ન હોય ને તમને ખાઓ તો તમારી ભૂખ દૂર થાય, પણ તમારા શરીરને ફાયદો ન કરે. તમારું શરીર છે એ 6 કલાક માટે ખોરાક ન માગે એટલું જ, કારણ કે તમે ખોરાક સાવ ભંગાર ખાધો છે. એટલે તમારું પેટ ભરાય પણ તમારા શરીરને ફાયદો ન થાય. તો આ રીતે તત્વ છે. એમાં તે એટલે શું કહેવાય તો કે તે એટલે પરમાત્મા, અને ત્વ એટલે પણું. જેની અંદર પરમાત્મા તત્વપણું છે, પોતાની અંદર જ પડેલું છે, એને જાણવા માટે નીકળી પડેલો માણસ છે એ તત્વજ્ઞાની, ફિલોસોફર. કારણ કે એની પાસે વસ્તુને સમજવા માટેની મેક્સિમમ માહિતી હશે, એની પાસે મેક્સિમમ જ્ઞાન હશે. તો એટલા માટે તત્વજ્ઞાન એટલે તે પરમ સતનું જ્ઞાન, એટલે તત્વજ્ઞાન. પાછો પ્રશ્ન થાય કે પરમ સત એટલે શું? તે પરમ સત એટલે શું? તો કે તે પરમ તત્વ એટલે જગતનું જે પારલૌકિક સત્ય છે, જે આપણે નહોતા ત્યારે પણ હતું, આપણે છીએ ત્યારે તો છે જ, અને આપણે નહીં હોય ત્યારે પણ હશે, એવું આ જે સત્ય છે એને એબ્સોલ્યુટ ટ્રુથ કહેવાય. એ સત્યનું જ્ઞાન એટલે કે તત્વનું જ્ઞાન, એને તત્વજ્ઞાન કહેવાય. એટલે આ પેલા આપણે સમજવું પડે. તત્વજ્ઞાન વિશે કોઈ પૂછે તો આપણે એની વ્યાખ્યા કરવી પડે, એક પાનું ભરાય એટલી, કે તત્વજ્ઞાન એટલે આ. તો તત્વજ્ઞાન આવ્યું ક્યાંથી? તો એનો જવાબ સાવ આંખો બંધ કરીને તરત જ ખબર પડી જાય છે, એ આવ્યું વેદના સાહિત્યમાંથી. વેદના સાહિત્યમાંથી તત્વજ્ઞાન આવ્યું, અથવા તો તત્વજ્ઞાન છે એ વૈદિક સાહિત્યનો પણ ગુરુ છે. વૈદિક સાહિત્ય પણ તત્વજ્ઞાનથી જ પ્રાપ્ત થાય, કારણ કે તત્વજ્ઞાનની અંદર સંપૂર્ણ સત્ય વિદ્યા છે, એનો ઉપદેશ કરવામાં આવે છે. એટલે એ તત્વજ્ઞાન છે, એટલે તે પરમાત્માનું જ્ઞાન છે. એટલે એ કોઈનાથી ભ્રષ્ટ થતું નથી, કોઈનાથી કલુષિત થતું નથી. એ આ તત્વજ્ઞાન છે. એટલે એની અંદર, તત્વજ્ઞાનની અંદર ઉપનિષદો આવે, એ ખાસ લખો. ઉપનિષદો એટલે શું? તો કે જ્ઞાન, વેદોનો જે જ્ઞાનકાંડ છે, એ જ્ઞાનકાંડને માટે શબ્દ વાપર્યો છે તત્વજ્ઞાન. તો એમાં જ્ઞાનકાંડ ની જ બધી વાતો હોય, એટલે કે તત્વની જ વાતો હોય, અથવા તો તત્વની વાતો કરવા માટેનું જ્ઞાનકાંડ હોય. તો આ સમજવાનું છે
કે એ જ્ઞાનકાંડ એને કેવી રીતે કહેવાય. હું તમને ઉપનિષદોના વિભાજનનું એક પુસ્તક બતાવું. કે આપણી પાસે જે ઉપનિષદો છે એ ઉપનિષદો છે એ કઈ રીતે આપણે ગોઠવીએ છીએ, તો જુદા જુદા ચારે વેદો ના ઉપનિષદો છે. દરેક વેદની અંદર અમુક ઉપનિષદ છે. જેમ કે ઋગ્વેદ છે તો ઋગ્વેદના જે જ્ઞાનકાંડ છે, જ્ઞાનકાંડ એટલે એના ઉપનિષદો છે, તે ઉપનિષદમાં આવશે ઐતરેય ઉપનિષદ ઋગ્વેદમાં. અત્યારે તમે નહીં લખો તો ચાલશે, હું ફોટો પાડીને મોકલીશ. ઋગ્વેદનું ઉપનિષદ છે ઐતરેય ઉપનિષદ છે. કૌશિતકી, ક ઉપર કાનો બે માતર, ફાડ્યો ને રસવઈ, કૌશિતકી ઉપનિષદ છે. પછી આત્મબોધ ઉપનિષદ છે. પછી મુદ્ગલ ઉપનિષદ છે. નિર્વાણ ઉપનિષદ છે. સાતમું છે નાટ્ય બિંદુ ઉપનિષદ, નાટ્ય બિંદુ. અને પછી અક્ષમાલિકા ઉપનિષદ, અક્ષમાલિકા ઉપનિષદ. પછી આઠમું છે સૌભાગ્ય લક્ષ્મી ઉપનિષદ. પછી ત્રિપુર ઉપનિષદ, ત્રિપુર ઉપનિષદ. પછી બહુ રુચ, બહુ ને રુચ, ઋષિનું રૂપ, બહુ રુચ ઉપનિષદ. આને તત્વજ્ઞાન કહેવાય. એટલે કોઈ પણ તત્વજ્ઞાન ભણવા માંગતો હોય એને આવા ગ્રંથો ભણવાના હોય. કે શેમાં ભણો છો તમે, તો કે હું એમ તત્વજ્ઞાનમાં છું. તો તત્વજ્ઞાન હોય એ કોઈ પણ વિષયને, કોઈ પણ ભાષાને પોતાની રીતે સમૃદ્ધ બનાવીને પોતાની રીતે એને સમજી શકે. તો આ તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન વિશે ઘણી બધી ચર્ચા, વાતો કરી. એના ટૂંકમાં આપણે એટલું લેવાનું કે પરમ સતનું જ્ઞાન આપણા ઋષિમુનિઓએ જુદા જુદા ઉપનિષદોની રચના કરી, એમાં એને મૂક્યું એ જ્ઞાન. એટલે આને આપણે તત્વજ્ઞાન છે એમ જાહેર કરીએ છીએ. બધા વિશ્વના પંડિતો એને કહે છે કે આ તત્વજ્ઞાન છે. જે સાચું હશે એ જ કહેશે. જો કુછ કહુંગા વો સત્ય કહુંગા, સત્ય કે સિવા કુછ નહીં કહુંગા, જેમ શપથ લેવડાવે છે ને એ. તો એવી રીતે 4 વેદો છે. એ ચારે વેદોના મુખ્ય ઉપનિષદો છે અને ગૌણ ઉપનિષદો પણ છે. બે લખો. 4 વેદો, એ ચારે વેદોના મુખ્ય ઉપનિષદો અને ગૌણ ઉપનિષદો. એટલે એને આધારે ઋગ્વેદનું ઉપનિષદ છે એ ઐતરેય ઉપનિષદ છે. પછી યજુર્વેદમાં 2 ભાગ છે, શુક્લ યજુર્વેદ ને કૃષ્ણ યજુર્વેદ. તો હવે જોઈએ આપણે કે શુક્લ યજુર્વેદમાં 19 ઉપનિષદો છે. શુક્લ યજુર્વેદની સંખ્યા, શુક્લ યજુર્વેદમાં 19 ગ્રંથો છે, 19 ઉપનિષદો છે. પછી કૃષ્ણ યજુર્વેદમાં લખો 32 ઉપનિષદ છે. સામવેદની અંદર 16 ઉપનિષદ છે. અને અથર્વવેદમાં 31 ઉપનિષદ છે. એટલે હવે તમે ગણી શકશો કે ચારે વેદના થઈને ઉપનિષદ કેટલા થયા.
પેલું એટલે જે પેલું ઉપનિષદ છે એ મુખ્ય ઉપનિષદ કહેવાય, બીજા બાકીના ઉપનિષદો ગૌણ કહેવાય. તો સામવેદની અંદર મુખ્યત્વે 16 ઉપનિષદો છે. સામવેદમાં ઋગ્વેદના 10 ઉપનિષદો છે. શુક્લ યજુર્વેદ આવે છે, તો શુક્લ યજુર્વેદના 19 ગ્રંથો છે, 19 ઉપનિષદો છે. શુક્લ યજુર્વેદ બરાબર 19 એમ યાદ રાખો. કૃષ્ણ યજુર્વેદ બરાબર 16. કૃષ્ણ યજુર્વેદ માંથી ઉત્પન્ન થયેલા એવા 16 આરણ્યકો છે, 16 ઉપનિષદો છે. પછી આવશે અથર્વવેદ. અથર્વવેદના 31 ઉપનિષદો છે. એટલે કેમ આપણે ગણીશું? આ તમને ગણતરી કરાવું છું. ઋગ્વેદના 10, પછી શુક્લ યજુર્વેદના 19 + 32, તો 19 + 32 એટલે 51. તો 51 ઉપનિષદ છે એ એકલા યજુર્વેદના છે, પણ યજુર્વેદના 2 ભાગ કર્યા, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. એટલે ઋગ્વેદના 10, શુક્લ યજુર્વેદના 19, કૃષ્ણ યજુર્વેદના 32, પછી સામવેદના 16 અને અથર્વવેદના 31. આટલા ઉપનિષદો થાય ને એટલે 4 વેદના કુલ 108 ઉપનિષદો થાય. હવે પાછો પ્રશ્ન મારો એ છે કે 108 ઉપનિષદ ની સંખ્યા છે એની પાછળનું કયું રહસ્ય છે? આવો હું તમને પ્રશ્ન પૂછું છું. 108 નો જ આંકડો કેમ? બોલો, આવડે છે કોઈને? ઉપનિષદોની સંખ્યા 108 ની શા માટે છે? બોલો. કઈ જ ખબર નથી સાહેબ. ભલે જેવું આવડતું એવું, આ બધી ખબર હોવી જોઈએ. હું એમ કહું છું, આ બધી ખબર હોવી જોઈએ. તમે મારી સાથે ફ્રીલી ચર્ચા કરી શકશો. હાજી. બિંદાસ ચર્ચા કરજો, જે કઈ તમારે જાણવું તે. આપણી ભારતીય સંસ્કૃતિમાં માળાના મણકા 108 છે. 108 છે એ વૈજ્ઞાનિક રીતે, ગણિતની રીતે ને ભારતીય સંસ્કૃતિની રીતે એકદમ યોગ્ય આંકડો છે. એ પવિત્ર આંકડો છે. કોઈ પણ મહારાજ 108 ફલાણા ફલાણા, પણ તમામ બાબતો 108 સાથે જોડાયેલું, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં એટલા માટે માળાના મણકા છે. તો આ 108. બીજું 1 ને 8 9 થાય. 1 ને 8 9 થાય. 9 છે પૂર્ણ સંખ્યા છે. મનુષ્યની પૂર્ણતા માટેનું સાહિત્ય એટલે 108 ઉપનિષદ સાહિત્ય. આ સાહિત્ય વાંચવાથી મનુષ્ય પૂર્ણતાને પામે છે. એની અંદર કોઈ પક્ષપાત ન હોય કે આ મારો છે ને તારો છે ને આવો ને તેવો ને એવો ભેદ બુદ્ધિ ન હોય. એમાં બુદ્ધિ ધીમે ધીમે પ્રજ્ઞામાં કન્વર્ટ થાય, પ્રજ્ઞામાં પલટતી દેખાય. તો એ આનું રહસ્ય છે. કોઈ પણ આંકડાને જો આપણે
12 વડે ગુણીએ કે ભાગીએ તો જવાબ તો એ જ આવશે. જવાબ તો 12 જ આવશે. એટલે ખ્યાલ આવે કે 108 ઉપનિષદની આપણી સંપદા એકદમ જોરદાર છે. એમાં શુક્લ યજુર્વેદનું પેલું ઉપનિષદ છે એ ઈશાવાસ્ય ઉપનિષદ છે. એ વાજસ્નેય સંહિતાનું છે આ ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ. એના અમુક મંત્રો બહુ પ્રખ્યાત છે. તમે કોઈ ગાઈ શકશો? અચ્છા, એ ઉપનિષદનું નામ છે ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય ઉપનિષદ વિશે એમ કહેવાયું છે કે બીજા બધા ઉપનિષદ ન હોત અને માત્ર ઈશાવાસ્ય ઉપનિષદ હોત તો એ ઉપનિષદ વિશે વિશાળ સાહિત્ય કહેવાય. એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદના 18 મંત્રો છે. એ પણ 18 એટલા માટે દર્શાવે છે કે 1 ને 8 9 થાય. 9 છે પૂર્ણ સંખ્યા છે. 9 વડે ગમે ને ગુણીએ કોઈ પણ આંકડાને, એનો જવાબ પણ 9 આવશે. એટલે ઉપનિષદોમાં 9 ની લીલા બહુ જોરદાર છે. આ 9 જે ઉપનિષદ છે, આ જે 9 નો આંકડો છે, એટલે 9 વત્તા 1, આમ તો 9 ઉપનિષદ, પણ 10 ઉપનિષદોને મુખ્ય ગણ્યા છે. બાકી 97 ઉપનિષદને, બાકી 98 ઉપનિષદને ગૌણ ગણ્યા છે. 98 ને 10 108. તો ઉપનિષદ સાહિત્યના વિભાગમાં તમે આટલું લખો કે મુખ્ય ઉપનિષદો 10 કે 11 છે અને કુલ ઉપનિષદો 108 છે. આ તમારી માહિતી, આ પરીક્ષામાં પૂછાય. આ ઉપનિષદો 4 વેદમાંથી છે. કયા વેદમાંથી કેટલા છે મેં તમને કહી દીધું. તો તમારે આવો પણ પ્રશ્ન પૂછાય, હું રાહ જોઉં છું, કે ઉપનિષદને ઉપનિષદ શા માટે કહેવાય? એના માટે ઉપનિષદ એવો અઘરો શબ્દ કેમ છે? પેલા તમે જવાબ આપો, તમારામાંથી કોઈ. બોલો. એને ઉપનિષદ એટલા માટે કહેવાય, તો એમાં પાછું લખો કે ઉપ એટલે પાસે, ની એટલે નિષ્ઠાપૂર્વક, અને સદ એટલે બેસવું. ઉપ એટલે પાસે, ની એટલે નિષ્ઠાપૂર્વક, અને સદ એટલે બેસવું. આ તત્વજ્ઞાન છે એ સદવિદ્યા છે, સત્યની વિદ્યા છે, એટલે સદવિદ્યા છે. એ સદવિદ્યાનું ગુજરાતી એ દર્શન શાસ્ત્ર છે, તત્વજ્ઞાન શાસ્ત્ર છે. એ સદવિદ્યા છે એટલે કે સત ની વિદ્યા છે, સતને પ્રાપ્ત કરવાની વિદ્યા છે. સતને પ્રાપ્ત કરવાથી શું થાય? તો કે એ શરીરને જીવન મૃત્યુ લાગે નહીં. જીવન મૃત્યુ એને જ લાગે જે સત સાથે જોડાયું હોય તે. એને એ બરાબર છે, જીવન મૃત્યુ સાથે સંબંધ છે. તો ઉપનિષદ છે સત્ય વિદ્યા છે. ઉપનિષદમાં ઉપ એટલે પાસે. શા માટે જવું? જિજ્ઞાસા થઈ સાધનામાં, એટલે એ જિજ્ઞાસાને મગજમાં લઈને ઝડપથી ગુરુ પાસે દોરી જાય, પહોંચી જાય. આ જે ગુરુ છે એ આ સદવિદ્યાના ઉપાસકો હતા. એટલે જિજ્ઞાસુ શિષ્યને કઈ પ્રશ્ન થાય તો એ દોડી જાય. કોની પાસે દોડી જાય? ગુરુ પાસે. પાસે માટેનો કયો અર્થ? તો કે ઉપ. ઉપ એટલે નિયર.
ઇન ધ પ્રેઝન્સ ઓફ, આવો અર્થ થાય. ઉપ એટલે પાસે. ની એટલે નિષ્ઠાપૂર્વક. ની એટલે નિષ્ઠાપૂર્વક. કઈ રીતે નિષ્ઠાપૂર્વક? કોઈ પણ વસ્તુની ચોરી કર્યા વિના જુદા જુદા લોકોને કોઈ પણ જાતની અપેક્ષા વિના શીખવવું, તે તો એ નિષ્ઠાપૂર્વક. તો આ નિષ્ઠાપૂર્વક એટલે ની. શબ્દમાં સ ફાડ્યો છે ને દ ખોડો છે, એ દંત્ય સ એટલે કે સગડીનો સ, તમે જેને કહો એને, એ સદમાં કન્વર્ટ થયો. એનો સદનો અર્થ બેસવું એવું થાય. ઇંગ્લિશમાં એને સીટ કહેવાય. ઇંગ્લિશ વાળા સીટ બોલે, સંસ્કૃત વાળા સદ બોલે. તો આ રીતે બહુ મોટી આધારભૂત વિવેચન વાળી એવી જો કોઈ પણ સંપદા હોય તો એ ઉપનિષદ સંપદા છે. અને એનો આંકડો 108 સાથે જોડાયેલો છે. મુખ્ય ઉપનિષદ 9 અથવા 10 છે. અને આ ઉપનિષદમાં દુનિયાનું તમામ વિઝડમ, એવું કહેવાય છે કે જે ઉપનિષદમાં છે તે બધે જ છે, જે ઉપનિષદમાં નથી તે ક્યાંય નથી. આ એનું વાક્ય છે કે ઉપનિષદ છે આપણા જીવનમાં કેટલો મહત્વ પુરવાર થાય છે, મહત્વનું. એટલે ગુરુ પાસે એટલે ઉપ, ની એટલે નિષ્ઠાપૂર્વક, સદ એટલે બેસવું. સદ એટલે ગપ્પા મારવા નથી બેસવાનું ગુરુ પાસે. હે ગુરુદેવ, મને આટલી વસ્તુ નથી આવડતી, આટલી વસ્તુની ખબર નથી, તો આપણે એને મદદરૂપ બની શકીએ. એટલે સદ એટલે બેસવું. તો હવે પાછા ત્રણેય અર્થ કરીએ. ઉપ વત્તા ની વત્તા સદ. ઉપ એટલે પાસે, ની એટલે નિષ્ઠાપૂર્વક, અને સદ એટલે બેસવું. આ ઉપનિષદ છે, એને વેદાંત કહેવાય. અને આ ઉપનિષદ વેદોની સાથે જોડાયેલું હોવાથી એને શ્રુતિ પણ કહેવાય. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વાળા એ નોલેજ કરી નાખ્યું. નોલેજ જે છે એ નોલેજ શબ્દનું સંસ્કૃત સમજવામાં કેટલી તકલીફ પડી આપણને, જુઓ. એટલે આ વેદાંત વિદ્યા છે, એટલે આ સદવિદ્યા છે. એમાં કશું કોઈ રાજકારણ વાળું ચીટિંગ ન આવે. એમાં જે કીધું હોય એ પ્રમાણે થાય. જો એનો અર્થ આવડે તો તમને દેખાય. હજુ એકાદી પેઢી છે એની પાસે આવા પુસ્તકો હોય, પછીની પેઢીમાં તો આ પણ નહીં રહે. ધીમે ધીમે જે લોકો આપણને વશ કરવાના હોય એ કરી નાખે. તો આ જે 108 ઉપનિષદ છે એના વિશે બીજી એક વસ્તુ લખો. લખવા જેવું છે એક વાક્ય, હું બહુ જાજુ નથી લખાવતો. ગુજરાતીમાં ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગમાં આવે છે. લખો આવું. ગુજરાતીમાં ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગમાં આવે છે. હવે સમજાયું કે આ જે ઉપનિષદ છે એ સમગ્ર ભારતીય જ્ઞાન વિદ્યાનો, જ્ઞાન પરંપરાનો અર્ક છે, ઇસેન્સ છે. એટલે જ્યારે બ્રહ્માજીએ જ્યારે વ્યાસને કહ્યું કે તમે આ પૃથ્વી ઉપરનું સત્યને બરાબર ઝીલતું હોય એવું વ્યક્તિત્વ ખોડી કાઢો કે સત્યને જીવે છે. સત્ય માત્ર બોલતા જ નથી, એને પોતાના જીવનમાં પણ ઉતાર્યું છે.
તો કે એ સત્યને તમે મારી પાસે અહીંયા લાવી આપો. એટલે જે સદવિદ્યા છે ઉપનિષદ વિદ્યા તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ કે આ ભારતનું નોલેજ છે એ આ ઉપનિષદોમાં જ છે. અને એવું બીજે ક્યાંય નથી. યદ ઇહ અસ્તિ તત્સર્વત્ર યદ ઇહ નાસ્તિ તન્ન કુત્રચિત. જે અહીંયા છે તે બધે જ છે. એટલે વેદવ્યાસને કહ્યું એટલે વેદવ્યાસે એવું કીધું કે હું તો અત્યારે વેદનું વિવ્યાસન કરવામાં રોકાયેલો છું, એટલે હું આ પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ ચરિત્ર છે એને હું ગ્રંથ દ્વારા નહીં લખી શકું. તો બ્રહ્માજીએ એવું કહ્યું કે તમે કોઈ લહ્યો રાખી લ્યો, કોઈ એવું ગ્રંથ તમારે લખવાનો છે, શ્રેષ્ઠ ચરિત્ર અંકિત થાય એવું, તો એને માટેનો કોઈ લહ્યો રાખેલો. એટલે એને વેદવ્યાસે ગણેશને લહ્યા તરીકે રાખ્યા. ગણેશને યાદ કર્યા એટલે ગણેશ હાજર થયા વેદવ્યાસ પાસે કે હું બ્રહ્મા પાસે ગયો તો બ્રહ્માએ એવું કહ્યું મને કે તમે આ પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ ચરિત્ર હોય એના ગુણગાન ગાઓ, એની વાતો કરો. તો એને ના પાડી. વ્યાસે એવું કહ્યું કે હું આટલી ઝડપથી લખી નહીં શકું. એમને જ્યારે લહ્યા તરીકે ગણેશને આપ્યા ત્યારે વ્યાસ માંડ લખી શક્યા. અને એ જે લખી શક્યા એટલા માટે ઉતાવળ કરી કે એ હકીકતમાં ઓલરેડી વેદોનું વિભાજન કરવામાં, વેદોના વિષયનું વિભાજન, વેદોનું જેમ એક રાજ્યનું વિભાજન બીજા રાજ્યમાં ભળી જાય એવું નથી, એના જેવી વાત નથી. તો આ ઉપનિષદોને કેન્દ્રમાં રાખીને એ વેદનું વિભાજન કરતા હતા. અને વેદનું વિભાજન કરવું એટલે જ એને વ્યાસ કહેવાય. એમાં એટલે વિશેષ રીતે આસ એટલે બેસવું. તો એક પરિઘની અંદર વિશેષ રીતે જે વિદ્યમાન છે એને વ્યાસ કહેવાય. એટલે બ્રહ્માએ જયારે ભરત મુનિને કીધું, પેલા શું બ્રહ્માએ જયારે વેદવ્યાસને કહ્યું ત્યારે વેદવ્યાસ તો વેદોનું વિભાજન કરવામાં વ્યસ્ત હતા. તો કે મને અત્યારે વેદનું વિભાજન કરવું છે, એમાં હું રોકાયેલો છું, તો કે હું તમને એક લહ્યું આપું છું, તમે એના દ્વારા પુસ્તક તૈયાર કરો. તો કે એ પણ સાચું, કઈ વાંધો નહીં. લહ્યો આવ્યો તો ગણેશ તરીકે લહ્યો આવ્યો. ગણેશ એના લેખક, રચયિતા, હાથેથી લખનારા. વ્યાસે પાછી શરત મૂકી કે તમારે આ વેદોની મારે જે તત્વજ્ઞાનમાંથી એનો સારરૂપ જ્ઞાન લઈ અને મારે વિશ્વનો શ્રેષ્ઠ ગ્રંથ બનાવવો છે, તો એ ગ્રંથ બનાવવા માટે હા પાડી, પણ બીજા બધા ગ્રંથો શોધી શક્યા નહીં. એટલે ગણેશના લખવાનું જયારે કહ્યું ત્યારે ગણેશે એવું કહ્યું કે હું સતત લખતો રહીશ, તમારે મને સતત લખાવવું પડશે. એટલે ભગવાન વેદવ્યાસે આ ઉપનિષદોમાં રહેલા
તત્વજ્ઞાનને શ્લોકબદ્ધ કરીને એને એ તત્વજ્ઞાનનો પ્રચાર ને પ્રસાર કરવાનું ચાલુ રાખ્યું. ગણેશજીએ એવું કહ્યું કે હું સતત લખતો રહીશ, એટલે મહાભારતની રચના કરવા માટે વેદ વ્યાસે ઉપનિષદોનો સહારો લીધો અને ઉપનિષદોના નું જે અઘરું તત્વજ્ઞાન છે, જે દુનિયાના લોકો એને અઘરું ગણે છે, એટલે તો આપણી સંખ્યા ઓછી છે કે આપણા લોકોને આપણા ઉપનિષદ વિશે ખબર ન હોય એવી દુનિયાની એકમાત્ર સમૃદ્ધ પ્રજા, વૈચારિક રીતે સમૃદ્ધ પ્રજા, અત્યારે વૈચારિક રીતે જરાય સમૃદ્ધ નહીં એવી પ્રજા, એ પ્રજાને કાંઈ ખબર નથી આપણા કેટલા શાસ્ત્રો છે, શું છે ને એમાં કેવું લખેલું છે. બસ કોક એમ કે આપણા શાસ્ત્રો આમ છે, પતી ગયું. તો જયારે એવું કીધું કે હું સતત લખતો રહીશ, ત્યારે વેદ વ્યાસે નક્કી કર્યું કે આને તો હવે કઈક ગણેશને બોધપાઠ તો ભણાવવો જ પડશે. એટલે વેદ વ્યાસે એવું કીધું કે કઈ વાંધો નહીં, તું સમજીને લખજે ને, ત્યારે બધું સમજીને લખવાનું. તો અત્યારે એ સ્થિતિ છે કે વેદ વ્યાસે પહેલી વખત સમજીને લખવા માટે ગણેશને રોક્યા, અને ગણેશે જે લખ્યું એ 8800 શ્લોકનું મહાભારત હતું. સૌથી પહેલું, ધી ફર્સ્ટ મહાભારત ઓફ ધીસ અર્થ પ્લેનેટ, પહેલું મહાભારત. ગણેશજી એના લહ્યા છે, અને વિચારી બોલવા વાળા વ્યાસ છે. કારણ કે વ્યાસે જયારે કહ્યું ને કે તારે આ લખવો પડશે, તો ગણેશે કીધું કે હું લખીશ ખરો, પણ તમારે મને સતત લખાવતા રહેવું પડશે. વિચાર કરો, આખું મહાભારત કોને મોઢે હોય? તો એવી રીતે બંનેની શરત થઈ કે તમારે મને તો લખાવવું જ પડશે. તો કીધું કે હું સતત લખતો રહીશ, વચ્ચે જયારે હું ટાઈમ બગાડીશ નહીં. અને પેલા આખો શ્લોક તૈયાર કરવો પડતો, એ પછી એ શ્લોકનો અન્વય કરીને સમજવો પડતો. જ્યારે અહીંયા શ્લોકને સમજો પછી જ આગળ બીજા શ્લોક લખવાને માટે હું પરમિશન આપું. એટલે આ જે શ્લોક પરંપરા છે એ મહાભારતમાં આવી, અને મહાભારતમાં સૌથી પહેલા ઉપનિષદોમાંથી સારરૂપ જુદી જુદી કથા વસ્તુ બનાવીને માત્ર ને માત્ર 8800 શ્લોક જુદા પડ્યા. આ મહાભારતનું પહેલું સંસ્કરણ કહેવાય. આ મહાભારતનું પહેલું સંસ્કરણ વિશે લખો કે મહાભારત જે છે એનું પહેલું સંસ્કરણ એ મહાભારતનું પહેલું સંસ્કરણ એટલે 8800 શ્લોકનું શ્લોકોનો ગ્રંથ. આ મહાભારતનો પહેલો ગ્રંથ છે. આ ગ્રંથનું નામ જય સંહિતા છે. જય, જ આખો ને ય, જવલાનું જ નહીં, જ આખો જ અને ય, જય ગ્રંથ. આ વ્યાસે લખેલો, એટલે કે વ્યાસે ગણેશ પાસે લખાવડાવેલો મહાભારતનું પહેલું વર્ઝન એ જય સંહિતા કહેવાય. એટલે આ જય સંહિતા એ મહાભારતનું પહેલું સ્વરૂપ છે, કાચું સ્વરૂપ છે. એમાં આખ્યાનો ને ઉપાખ્યાનો ઉમેરા એટલે એ મહાભારત સંહિતા થઈ, હતી જય સંહિતા. બીજું જયને પણ 18 સાથે સંબંધ છે. ય એટલે એક, જ એટલે 8.
જ એટલા માટે 8 છે. જુઓ, ક, ખ, ગ, ઘ અને આ 5મો અંગ જે મોટા ભાગના લોકો જાણતા નથી તે ડ જેવું ટપકું આવે ને એ આ ક, ખ, ગ, ઘ અંગ, આ 5 થયા. પછી ચ, છ અને જ, તો આ ચ, છ અને જ, તો એ 3 થયા. એટલા માટે 5 ને 3 8મો આંકડો આવ્યો. જ એટલે 8, ય એટલે 1, કારણ કે અર્ધ સ્વરમાં પહેલો છે. તો હવે વિચાર કરો કેટલી જોરદાર વ્યવસ્થા છે આપણી, કે બ્રહ્માજીએ કીધું એટલે એની વાણી થાપી પણ ન લેવાય, એને શિરોમાન્ય ગણી. અને વેદ વ્યાસે વેદોનું વિભાજન કરતા હતા. એ પરંપરામાં કેટલાક અગત્યના કેન્દ્રભૂત એવા શ્લોક લઈને એને આ 8800 કૂટ શ્લોક વાળો મહાભારત રચ્યું. કોઈ પૂછે કે કૂટ શ્લોક વાળું કેમ મહાભારત? તો કે માની લો કે કોઈ આ જે કૂટ શ્લોક છે એ ને સમજતા ગણેશને વાર લાગે એટલે વ્યાસ બીજા શ્લોક બનાવી લેતા ત્યાં સુધીમાં, એટલે કૂટ શ્લોક બની ગયા કહેવાય. એ કૂટ શ્લોકની રચના કરતા. વ્યાસને તો એ રમત વાત હતી, પણ સામાન્ય લોકો સમજી ન શકે એટલે કૂટ એટલે અઘરા. તેવા અઘરા શ્લોકોનું બનેલું મહાભારત છે, જે પેરેલલ વેદોની વ્યવસ્થાને સમજવા માટેના જે આપણી પાસે ગ્રંથો છે એમાં મહાભારત અને રામાયણ છે એ ભારતીય સંસ્કૃતિની 2 આંખો છે. એટલે કે જે આંખોથી જોઈ શકાય એ રામાયણ અને મહાભારતમાં જોઈ શકાય. એટલે આવા કૂટ શ્લોક નો બનાવેલો પેલો ગ્રંથ એ જય નામનો ગ્રંથ છે. બીજો ગ્રંથ છે ભારત નામનો ગ્રંથ છે. એની અંદર થોડાક આખ્યાનો ઉમેરા, થોડીક અંદર ઉપાખ્યાનો ઉમેરા, આવી બધી વસ્તુ થી આખો આ ગ્રંથ સજ્જ છે. આખ્યાનો અને ઉપાખ્યાનો, એનાથી જે ગ્રંથ સજ્જ છે એનું નામ ભારત છે, અને એ 24,000 શ્લોકનો છે. આ એનું બીજું વર્ઝન થયું. તો બીજા સર્જનની સંખ્યા 24,000 શ્લોકની થઈ ગઈ. પેલું જે એડિશન હતું એ 8,800 કૂટ શ્લોકનું હતું. તો બીજું એડિશન છે એ 24,000 શ્લોકનું થઈ ગયું, કારણ કે એની અંદર નીતિ કથા, બોધ કથા ને એ બધું ઉમેરાઈ ગયું. હવે પહેલી વખત તમને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે આ બધું આવ્યું ક્યાંથી, અથવા તો આમાંથી શું થયું? તો આ ઉપનિષદ એટલે કે વેદાંતના, એટલે કે તત્વજ્ઞાનના આવા ગ્રંથોમાંથી આપણને ભારતીય જ્ઞાન પરંપરા દેખાય. શા માટે દેખાય? તો એનો પણ પાછો બીજો છુપાયેલો જવાબ એ છે કે બધા ઉપનિષદોનું નિચોડ છે ને એ ભગવદ્ ગીતા છે, ઉપનિષદોનું નિચોડ. એટલે આ જગ્યાએ ઉપનિષદનો નિચોડ છે સમજવું અઘરું પડે. એટલે ઉપનિષદનો છેડો આવી જાય, ઉપનિષદનું અંતિમમાં અંતિમ જ્ઞાન એ ઉપનિષદોને વેદો કહેવાય, અને એનું અંતિમમાં અંતિમ જ્ઞાન એટલે અંત કહેવાય. એટલે વેદો અને અંતથી શબ્દ બન્યો વેદાંત. આ વેદાંત શબ્દ કેમ બન્યો? પરીક્ષામાં ખાસ લખાય એવી વસ્તુ છે. આપણી મુખ્ય પીઠિકા છે, આધાર છે. આ તો 24,000 શ્લોકનું ભારત બન્યું. એની અંદર આખ્યાનો અને ઉપાખ્યાનો ઉમેર્યા. પછી ખાલી હમણાં
થોડાક વર્ષ પહેલા જ, લગભગ 60-70 વર્ષ પહેલા V.S. સુક્થનકર એ નિમાયા અને એને નક્કી કર્યું કે મહાભારતનું ફરીથી સંસ્કરણ કરાવવું. અને એમ જ થયું કે જ્ઞાન છે એ અસ્ખલિત વહેતી ધારા છે. એટલે વેદોનો અંત નથી, વેદોનો નિષ્કર્ષ છે, એટલે વેદાંત છે. કોઈ પૂછે કે વેદાંત શા માટે કહેવાય? વેદનો અંત આવી ગયો? ના. જ્યાં મનુષ્ય બુદ્ધિની બૌદ્ધિક ક્ષમતાઓનો અંત છે, એવું જે ઠેકાણું છે એ વેદાંત છે. એટલે ઉપનિષદોમાંથી સારભૂત શબ્દો લઈ અને એને મહાભારતની રચના કરી હતી. તો એ મહાભારતની રચના ઉપનિષદોમાંથી થઈ હતી. એવી રીતે ઉપનિષદોના સારરૂપ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ, ભગવદ્ ગીતાની રચના થઈ. એટલે આખું તાંત્રિક રીતે સમજી જાઓ કે વેદો પેલા રચાયા, વેદોમાંથી થોડોક સમય એ શ્રુતિ ગ્રંથોમાં આવ્યા, જેને વેદાંત સાહિત્ય કહેવાય. જેમાં નથુરામ શર્મા છે એ બહુ મોટા વેદાંતી હતા. તો એ જે વેદાંત છે એનો સાર, એટલે કે ઉપનિષદોનો સાર વેદાંત, વેદાંતનો સાર ભગવદ્ ગીતા. અને એને ભીષ્મ પર્વમાં વેદ વ્યાસે 25-42 અધ્યાયમાં ભગવદ્ ગીતાની રચના કરી છે. એટલે જો કોઈ લોકો એમ કે આ તમારું વૈદિક સાહિત્ય અને આ તમારી ભગવદ્ ગીતા, ખોટી વાત. બંને એક જ છે. એટલે આ રીતે આખી ઇન્ડિયન નોલેજ સિસ્ટમને જોવાની જરૂર છે. એને સ્થિર બુદ્ધિથી આપણી ભારતીય પરંપરા કેટલી મજબૂત છે, કેવી રીતે એકબીજામાં જોડાયેલી છે. ખેતરમાં બોરડી હોય ને એના જેવી. બોરડીમાં અહીંથી હલાવીએ એટલે આખી બોરડી હલે. બોરડીનું એક કાંટાવાળું પ્રકાંડને હલાવીએ ડાળી પકડીને તો આખી બોરડી આમ હલે, ગોળ 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 ધ્રુજે. એવી રીતે આ તો માત્ર એક જ ઋષિની રચના છે. તો એનાથી પણ, એક જ રચનાથી પણ સાહિત્ય કોઈ સમૃદ્ધ થતું હોય તો પણ ભારતનું સાહિત્ય છે. એટલે ભગવદ્ ગીતાનું મહત્વ છે કે બધા ઉપનિષદોનો નિચોડ જેવી રીતે વેદ છે એ રીતે ઉપનિષદોનો નિચોડ છે એ ભગવદ્ ગીતા છે. એટલે શ્રીમતા ભગવતા ગીતા, શ્રીમાન ભગવાન કૃષ્ણ વડે ગાયેલી ગીતાનું ગાન કરવામાં આવ્યું. એનું કઈ પઠન નથી કરવામાં આવ્યું. તો એ ભગવદ્ ગીતા છે. એટલે ઉપનિષદોની રચના કરતી વખતે વેદનું તેણું આવ્યું, વેદો રચવા બેઠા. જે વેદો રચવાનું પૂરું ન થયું ત્યાં બીજી ફરમાઈશ મૂકી કે હે વિદ્વાન લોકો, આ ઉપનિષદની રચના કરી તો ઉપનિષદની રચના પણ અમને અઘરી લાગે છે, કંઈક કરો એનું. તો કે ચાલો કઈ વાંધો નહીં, આ ઉપનિષદ, વેદોનો સાર તો ઉપનિષદો છે, તો ઉપનિષદોનો પણ સાર હું તમને આપું છું. એનું નામ છે ભગવદ્ ગીતા.
તો એના વિશે શું કહી શકાય એ તમને ખ્યાલ હોવી જોઈએ. કે પેલા તો એ કહી શકાય કે આ ચારે ચાર વેદોનો સાર છે. ચારે ચાર વેદોનો સાર ઉપનિષદ છે. અને આ ઉપનિષદોનો અર્ક આ ઉપનિષદોનો જે અર્ક છે એ ભગવદ્ ગીતા છે. એટલે પછી ભગવદ્ ગીતા પછી પાછું એનો અર્ક નહીં માગવાનો, કારણ કે આપણે તો જે ટૂંકું થાય એમાં જ વિચારતા હોય. પણ તમે જયારે ચર્ચા કરો કોઈ જોડે ત્યારે ખ્યાલ આવે કે નહીં અને યુનિવર્સિટીમાંથી ખરેખર સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ ઉમેદવાર કે જેવો તેવો નથી, ખબર પડી જાય. એટલે ઉપનિષદોનો સાર ભગવદ્ ગીતા છે. એટલે ભગવદ્ ગીતાની પ્રસ્તાવનામાં કીધું છે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન. આમાં કઈ પ્રશ્ન થાય તો બોલો, આપણે પ્રશ્ન થવા જોઈએ. થોડુંક સમજાવો આમાં પ્રશ્ન કેમ થાય. હું વેદાંત વિશે બોલું છું, હું તત્વજ્ઞાન વિશે બોલું છું, પણ વેદાંત અને તત્વજ્ઞાનનું પરિણામ જે મહાભારત ને ભગવદ્ ગીતા છે એને સમજવા સુધીની આપણી સમજને લંબાવવાની છે. હું રાહ જોઉં છું. તમે કોઈ પ્રશ્ન બોલો બોલો. હા, વેદોમાં મહાભારત છે એવું? ના, જો વેદોનો સાર છે ને એ ઉપનિષદ છે, કે વેદોના અંતે રચાયેલું છે એટલે એ વેદાંત છે. વેદોનો અંત નથી. આપણે કોઈનું ગળું કાપીને નાશ કરી દઈએ અને અંત કહેવાય, આનો અંત કરી નાખ્યો, રામે રાવણનો અંત કરી નાખ્યો, એમ વેદોનો અંત નથી. વેદોના નિષ્કર્ષ રૂપ જ્ઞાન છે એટલે વેદાંત છે. અને એટલે એ વેદાંતને ઉપનિષદ કહેવાય. ઉપનિષદ શા માટે કહેવાય? ગુરુ પાસે નિષ્ઠાપૂર્વક બેસવું, કે પોતાના સાધનાના જે કઈ અનુભવ હોય એ શિષ્યને કહે કે મેં હમણાં નવી ચાલુ કરી છે. એક શિષ્ય એમ બોલે કે મેં હમણાં એક તપસ્યા નવા પ્રકારની ચાલુ કરી છે. તો કે એમને જાતે કરતો નહીં, કોઈ ગુરુ રાખજે તો તને આ વિદ્યા આપશે. તો એક ગુરુ ધાર્યા હોય તો ગુરુ પાસે જાય અને આ વિદ્યાની ચર્ચા વિચારણા કરે. તો એક આવું હોય. તો વેદોનો જે સાર છે એ વેદાંત છે. એટલે કે વેદોનો એ અર્ક છે, એનો જે નિચોડ છે એ વેદાંત છે. અને એમાંથી ઉપનિષદો આવ્યા અને ઉપનિષદોના સાર રૂપે ભગવદ્ ગીતા આવી. એટલે ભગવદ્ ગીતાનું મૂળ છે વેદોમાં પડેલું છે. ઉપનિષદો છે એ જે એને વેદાંત કહેવાય, એ ઉપનિષદ સાહિત્ય સ્વરૂપે છે. નાના નાના ઉપનિષદો હોય. એટલે આખા વેદનું જ્ઞાન અઘરું પડે, બધા જ ઉપનિષદોનું જ્ઞાન અઘરું પડે, ખૂબ જ અઘરું પડે. અત્યારે તો ખૂબ જ અઘરું પડે, કારણ કે આપણે એનાથી બહુ દૂર જતા રહ્યા છીએ. એટલે આપણી પાસે આપણે બોલીએ કે સેવ કરવું એટલે પૈસા બચાવવા, મેસેજ સેન્ડ કરવો એટલે મેસેજ મોકલવો. આપણી પાસે એવું જ જ્ઞાન છે, ભૌતિક વિદ્યાનું જ જ્ઞાન છે. આપણી પાસે અધ્યાત્મ વિદ્યાનું જ્ઞાન જ નથી. એટલે વેદો છે. બોલો બોલો. આજે હું બારે જવાનું હતું. બોલો પ્રશ્ન. ફરીથી છેલ્લી વખત, વેદોનો અર્ક અથવા નિચોડ એ ઉપનિષદો છે. એટલે ઉપનિષદોને વેદાંત કહેવાય. એ
ઉપનિષદોનો સાર છે એ ભગવદ્ ગીતા છે. પણ ભગવદ્ ગીતા રચી કોણે? તો કે વેદવ્યાસે. વેદવ્યાસે મહાભારત રચ્યું. એ મહાભારતના 18 પર્વમાંથી 6ઠું પર્વ છે ભીષ્મ પર્વ છે. એ ભીષ્મ પર્વનો 25 થી 42મો અધ્યાય એટલે ભગવદ્ ગીતા. એટલે ભગવદ્ ગીતાના મૂળમાં વૈદિક વિચારધારા છે અને એ વૈદિક વિચારધારાનો નિચોડ છે એ ભગવદ્ ગીતા છે. અને મોટા ભાગના લોકોને પૂછે કે 2-3 શ્લોક બોલો ને એનું તમે અર્થઘટન કરો તો ન આવડતું હોય. તમે દુકાન રાખીને બેઠા હો ને તમારી દુકાનમાં કયો માલ છે? તો કે ના, એ ખબર નથી અમને, દુકાનમાં અમે વેપાર કરીએ છીએ. તો તમને ગ્રાહક બતાવે કે જો પેલા ખાનામાં પેલી વસ્તુ પડી છે એ મારે 500 ગ્રામ જોઈશ, તો ગ્રાહક એમ ન બતાવે. અત્યારની જે બહુ મોટી વિડંબના છે એ જ છે કે આપણું જ્ઞાન આખી દુનિયામાં ચાલે. તમે વિચાર કરો, ઉપનિષદોના વેદાંતના ગ્રંથો છે એ વિશ્વના લગભગ 130 થી 136 દેશોમાં આ અભ્યાસક્રમ ચાલે છે, પોતપોતાની ભાષામાં ટ્રાન્સલેશન કરીને. જાપાનની ભાષામાં ભગવદ્ ગીતા છે તો કે હા, રશિયન ભાષામાં ભગવદ્ ગીતા છે તો કે હા, ઉર્દુમાં ભગવદ્ ગીતા છે તો કે હા. કારણ કે એ વેદાંત છે, વેદાંતનો એનો સાર છે. વેદના સારનો પણ સાર છે. વેદનો સાર વેદાંત છે, એટલે કે ઉપનિષદ છે, તો ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા છે. એ ઉપનિષદમાં સૌથી પેલું ઉપનિષદ જો તમારે વાંચવું હોય, જાણવું હોય, તો એનું નામ છે ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય ને ઈશાવાસ્ય શા માટે કહેવાય? તો કે એમાં ઈશનો આવાસ છે, ઈશ તત્વનો આવાસ છે. ઈશાવાસ્યમ, આખું જગત છે એ ઈશના આવાસથી, પરમ તત્વના નિવાસથી આખું વિશ્વ યુનિવર્સથી ધબકતું છે. એમાંથી પરમ તત્વ એટલે કે સત તત્વ જતું રહેશે તો અત્યારે જે આ સદ વ્યવહાર વાળું, જે વ્યવહાર પામતું એવું આ જગત છે, એનો પણ નાશ થશે. એટલે પાછું કે છે કે જગતની અંદર કઈ 3 વસ્તુ છે? તો કે જગતની અંદર મુખ્ય 3 વસ્તુ છે. એમાં એક જે છે એ કેવું સત્ય? તો કે પ્રાતિભાષિક સત્ય. બીજું કેવું સત્ય? તો કે વ્યાવહારિક સત્ય. ત્રીજું કયું સત્ય? તો કે પારમાર્થિક સત્ય. એ પારમાર્થિક સત્યને એબ્સોલ્યુટ ટ્રુથ કીધું છે. તો આ 3 જે છે, એક તો પ્રાતિભાષિક સત્ય, એક તો વ્યાવહારિક સત્ય, અને છેલ્લું છે એ પારમાર્થિક સત્ય. પારમાર્થિક સત્ય, પરમાર્થ જેમાં જોડાયેલો છે, પરમ સત તત્વ જેમાં રહેલું છે, એવું તત્વ. તો એમાં તમારે વ્યાસની, બ્રહ્માની કથા કરવી પડે કે બ્રહ્માએ વ્યાસને કીધું કે આ પૃથ્વી પર શ્રેષ્ઠ ચરિત્ર જેનું હોય એવી કથા વસ્તુનું આલેખન કરો. એનો અર્થ એમ કે મહાભારતનું આલેખન કરો. પણ વ્યાસ કે હમણાં તો હું બિઝી છું, હમણાં મને ટાઈમ નથી. તો કે ટાઈમ ન હોય તો અત્યારે આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ ચરિત્ર એ આપણા નજરમાંથી ચાલ્યું જાય, જતું રહે, એના કરતા તમે એને ગ્રંથમાં અંકિત કરી લો. અને એ રીતે એને મહાભારતની રચના કરી. ભગવદ્ ગીતાના કોઈ શ્લોક વિશે તમે બોલી શકો? ચાલો, ગમે તે કોઈ એક શ્લોક વિશે.
તમારામાંથી કોઈ પણ વધારે શ્લોક આવડતા હોવા જોઈએ, પણ વાંધો નહીં, એકાદ બે શ્લોક બોલો. ચાલો, કોણ બોલે છે? ભગવદ ગીતાનો ખાલી શ્લોક બોલવાનો છે, બોલો. જો તમારે ભગવદ ગીતા સાથે રાખવી જોઈએ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે ને, એને ભગવદ ગીતા વિના ચાલે જ નહીં. સરકારે તો 6થા ધોરણથી ભગવદ ગીતાના શ્લોકો બોલવા એનું ચાલુ કરી દીધું છે. બોલો બોલો, કોઈ પણ. બોલો. ભલે ભૂલ પડે, વાંધો નહીં, હું થોડુંક સુધારીશ. ભગવદ ગીતાનો કોઈ પણ શ્લોક. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર પછી સમવેતા યુજુત્સવ મામકા પાંડવા સ્વૈ કિમ પૂર્તવ સમય. વિચાર કરો, તમે વાંચી પણ નથી શકતા, બોલો. સાચી વાત છે, હકીકત છે ને? સાચી વાત છે, બિલકુલ. આપણે પૂછીએ ને કે ભાઈ તમારે કેટલા છોકરા છે, તો કે 5 છોકરા છે, તો નામ બોલો, તો 5 છોકરા નામ નથી લઈ શકતા. સાચી વાત. આપણા પોતાના દીકરાના આપણે પેદા કરેલા છે, એના આપણે નામ નથી લઈ શકતા. આપણી ભારતીય સંસ્કૃતિએ પેદા કરેલા જે શાસ્ત્રો છે, એને હું વાંચવાનું ક્યાં કહું, નામ તો કમસે કમ લ્યો. કેટલી દયનીય સ્થિતિ છે આપણી. અમેરિકા વાળાને, અલગ અલગ દેશ વાળામાં, ફ્રાન્સમાં, જર્મનીમાં, બ્રિટનમાં તો આના ક્લાસીસ ચાલે ભગવદ ગીતાના. ત્યાં ક્લાસીસ શરૂ થયા એટલે આપણે ચાલુ કર્યા. અને આપણા લોકો આપણા સાહિત્યથી ગરીબ છે. આપણે કોઈને પૂછીએ ને કે ભાઈ લોજવાળા ક્યાં ગયા છે, તો એમ કે હામેની લોજમાં જમવા ગયા છે. એટલે લોજ તારી છે, તું બધાને જમાડે, તો તું ક્યાં જમવા જતો? કે હું તો હામેની લોજમાં જમવા જાઉં. આપણી એના જેવી સ્થિતિ છે. સાહેબ, જે તે વખતે લોક વિમુખ કરી નાખ્યું આ બધું. હા, પણ એટલે લોક વિમુખ કરી નાખ્યું, પણ આપણે થવા દીધું ને. હા, એમ કઉ છું. કારણ કે જે પ્રજા ભણતી હતી એ બીજા કોઈને ભણવા નથી દીધા, એવું બની શકે. હું તમારા ખેતરનો માલિક બની જાઉં, તમે મને કાઢવા કોશિશ તો કરો ને. હાજી, બરાબર. તો તમે કેમ લેવા દીધું? તમારા ખેતરમાં ઢગલા ને ઢગલા અનાજ હતું, હું ચોરી કેમ ગયો? તમે ચોરવા દીધું તો હું ચોરી શીખો ને. ધ્યાન ન રાખ્યું એટલે. ધ્યાન ન રાખ્યું એટલે. યુયુત્સવ એટલે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા. બરાબર. યુયુત્સવ, યુયુત્સુ વૃત્તિ એટલે લડવાની, જજુમવાની વૃત્તિ. કે ભલે એ 5 છે તો આપણે 3 જ છીએ, પણ આપણે લડી લે, તો મૂકીએ નહીં, આ ખેતરની બહાર કાઢી મૂકીએ. તો એ જે લડવાની જે વૃત્તિ છે ને, યુયુત્સુ વૃત્તિ કહેવાય. એનું બહુવચન યુયુત્સવ છે, યુદ્ધ કરવાની ઈચ્છા વાળા. કોણ? 2 જણા, મામકાહા ને પાંડવાહા. એટલે ધૃતરાષ્ટ્ર બોલે છે કે મારા અને પાંડવો, મારા પુત્રો ને પાંડવના પુત્રો, મારા ભાઈ દીકરા. તો મામકાહા પાંડવાહા એ કેવા છે? તો કે યુયુત્સવ, યુદ્ધ કરવાની ઈચ્છા વાળા છે. કિમ અકુર્વત, શું કર્યું એને યુદ્ધ ભૂમિ ઉપર શું કર્યું? તો કે ચાલો હું તમને બધું દેખાડું. એટલે સંજયે ટીવી ચાલુ કર્યું, અને ટીવી ચાલુ કરીને કેમેરો ચાલુ કર્યો. એ કેમેરામાં એને જોયું યુદ્ધમાં જે હાલતું હતું, એનો આંખે દેખો અહેવાલ.
એની કોમેન્ટ્રી ચાલુ કરી દીધી, એટલે ભગવદ્ ગીતા કે જો અને આમ કર્યું, આમ કર્યું, કૃષ્ણએ વિશ્વરૂપ ધારણ કર્યું અને આમ કીધું, આમ ઉપદેશ આપે છે. અર્જુન આવી રીતે રડે છે, અર્જુન હેઠો બેસી ગયો, ધનુષ ને બાણ ને બધું હેઠો મૂકી દીધું, એને યુદ્ધ કરવા ના પાડી દીધી, ભગવાનને પગે પડ્યું. આ બધું બોલે છે, એનું સીધું રેકોર્ડિંગ. હવે તમે સમજો કે ધર્મક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે એકઠા થયેલા, સમવેતા એટલે એકઠા થયેલા, યુયુત્સવ યુદ્ધ કરવાની ઈચ્છા વાળા, સમવેતા એટલે એકઠા થયેલા, ભેગા થયેલા, બહુ મોટું મેદાન હતું, લાખો સૈનિકો સમાઈ જાય એવું. તો સમવેતા સારી રીતે ઉપસ્થિત થયેલા. મામકાહા એટલે મારા પુત્રો એટલે કૌરવો, અને પાંડવા એટલે પાંડુના પુત્રો. એ પાંડુના પુત્રએ શું કર્યું? કિમ અકુર્વત, શું કર્યું? આ પેલો શ્લોક છે. બીજો શ્લોક છે દૃષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. તો આવા અમુક શ્લોક આપણને આવડતા હોવા જોઈએ. એનો એટલા માટે આ અભ્યાસક્રમ આપણે આપણા સિલેબસમાં મૂક્યો છે કે આપણને ભગવદ્ ગીતા વિશે થોડુંક આવડે, આપણને ઉપનિષદ વિશે આવડે, આપણને મહાભારત વિશે, એમાં જે તત્વજ્ઞાન છે, નોલેજ છે, જેના મૂળિયા છે વેદો સુધી લંબાયેલા છે, તો એનાથી આપણે વિશ્વના ગુરુ બન્યા છીએ. તો આ તો ઓના જેવું છે, તો કે મારા બાપા પાસે આટલા વીઘા જમીન છે, આટલા મકાન છે, આટલી ગાડી છે, આટલી સાહેબી છે. તારી પાસે તો હું તો રોડ ઉપર છું, હું તો રખડું છું, મારી પાસે કાંઈ નથી. તો આપણા ઋષિ મુનિઓ પાસે આટલું બધું હતું, અને પછી થોડીક પેઢીમાં કાંઈ નહીં, સાવ તળિયા જાટક, સાવ સાફ. આપણે ગુલામી દશા આવીને એમાં આ બધું આપણી ગુરુકુળ પદ્ધતિઓ નાશ થઈ ગઈ. બરાબર છે. હા, મેકોલેની પદ્ધતિ બરાબર છે. એના કારણે આપણે સાવ દરિદ્ર થઈ ગયા આ બાબતે, ધર્મના બાબતે. સૌથી જો માઇગ્રેશન થતું હોય ને તો હિન્દુ ધર્મમાં છે. હિન્દુ ધર્મ. અને એટલા માટે આપણો જે ગ્રેજ્યુએટ થાય, આપણો જે નાગરિક બને, એ થોડો ઘણો જાણવા વાળો થાય, તો એ બીજાને માઇગ્રેટ થતા અટકાવે કમસે કમ. તો હવે આ અભ્યાસક્રમનો લાંબા ગાળાના ફાયદા દેખાય છે ને હવે. ચોક્કસ. એમ કે અભ્યાસક્રમ એમને નથી રાખ્યો. અને આ વસ્તુ બોલો. હું મારી જાતને સમજતો હતો કે હું કઈક થોડુંક જાણું છું, એવું થોડુંક જાણું છું એવું, પણ અત્યારે એવું થાય છે કે હું કઈ નથી જાણતો ધર્મની બાબતમાં. ધર્મ છે ને એ આપણને ધારણ કરે. ધર્મને કારણે આપણે અસ્તિત્વ ટકાવી શકીએ. એનો મૂળ આધાર જ ધારણ કરવું છે. ધર્મનો અર્થ જ ધારણ કરવું થાય. ધ્રુવ ધાતુ છે, એ ધ્રુવ માંથી ધર્મ બન્યું, ધ્રુવ માંથી ધારણ બન્યું. આટલી વિશાળતા વાળો ધર્મ સાવ સંકુચિત થઈને તો જ્ઞાનથી ભરપૂર અને જેનામાં કાંઈ નથી, એ અત્યારે કેટલો વિશેષ વધી રહ્યો છે, જેમાં માર કાટ સિવાય કોઈ છે જ નહીં. હા. અને આમાં પાછું એવું નથી, આમાં દરેક જીવ માટેની વાત છે. આપણે કીડિયાને પૂરવાની સંસ્કૃતિ છે, આપણે કીડીનું ધ્યાન રાખીએ, કીડીને કણ ને હાથીને મણ. જીવ માત્ર એટલે વનસ્પતિ જીવ બધું આવી જાય. એટલે એ બધું પાછું શેમાં આવે? તો કે વેદના 3 કાંડ છે, એમાંથી એક જ આવે. એક જ્ઞાનકાંડમાં તો બધું આવી જાય. હજી બીજા 2 કર્મકાંડ ને ઉપાસના કાંડ તો બાકી રહ્યા.
આ તો એકની અંદર તમામ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી આવી ગઈ. અમે આગી એગ્રીકલ્ચર એ છે કે તમારે વેદની રીતે એગ્રીકલ્ચર કરવું હોય તો કેવી રીતે થાય? તો પેલા તમે જે જીવાણુને જે મારી નાખ્યા છે, જે બેક્ટેરિયાને, તો એને પેલા તમે જીવતા કરો. બધું એક પછી એક મણકા જોડાતા જાય છે. જોડાતા જાય. હા, સાચી વાત છે. એટલે તમે લોકો જો ખૂબ જ પ્રશ્નો પૂછશો ને તો આમાં બહુ વધારે મજા આવશે. તમારે જેટલું હું એવું સમજતો તો, હવે તમે પોતે એવું સમજતા હતા કે તમને થોડુંક આવડતું હશે, તો હું કેટલું, તમે નથી મને પૂછતા તો હું તમને કેવી રીતે ઓળખી શકું? કઈ ખબર જ નથી એટલે શું પૂછવું? હા, એટલે તમારે પ્રશ્નો પૂછવા જોઈએ. જાણવા માટે થઈને ખબર ન હોય તો ખબર કેમ પડે? પૂછો તો ખબર પડે. હું તો અહીંથી, હું તો 45 વર્ષથી આ કામ કરું. ભણાવવાનું કામ 45 years. પછી મીમાંસાઓ સાહેબ શું છે? મીમાંસા એવું શબ્દ મેં સાંભળેલું. ખૂબ સરસ. જો આ બહુ સારો પ્રશ્ન કર્યો. આપણું જે જ્ઞાન પરંપરા છે ને, એને હસ્તગત કરવા માટે એની મીમાંસા હોય. મીમાંસા એટલે વારંવાર મનન ચિંતન કરવું, એને મીમાંસા કહેવાય. મીમાંસા એટલે વારંવાર મનન કરવું, ચિંતન કરવું, મનન કરવું, ચિંતન કરવું, મીમાંસા. એટલે જ્ઞાનની મીમાંસા એટલે જ્ઞાન વિશેનું વારંવાર ચિંતન કરવું. તત્વ મીમાંસા તો કે પરમ તત્વની નું ઝીણામ ઝીણી વિગતથી એનો અભ્યાસ કરવો, એનું ચિંતન કરવું. પૂરું થઈ ગયું હવે અત્યારે? હા, 4:30 થયા. 4:30 થયા. પૂરું કરી. ચાલો, ઓકે, ચાલો પછી પાછા મળીએ. હા, ઓકે.